छद सदृश शोभाक्ष युगल कृपा पारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयतु सही नारायण मुनि। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मी नारायण देवनी, श्री हरिकृष्ण महाराजनी। इष्टदेव स्वामीनारायण भगवान कंजरी गामे भगवान स्वामीनारायण की कृपा थी आयोजित पंचा श्रीमद सत्संगी जीवन की पारायण અને દિવ્ય શાકોત્સવ નિમિત્તે ઉપસ્થિત કથાના વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાનાવાળા, આપણી સભામાં ઉપસ્થિત સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી, જેમણે આયોજન કર્યું છે એવા મારા મિત્ર સ્નેહી વિદ્વાન શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી, આદરણીય બ્રહ્મનિષ્ઠ સર્વે શ્રીજી મહારાજના લાડીલા સંતો પૂજ્ય વિષ્ણુ સ્વામી વગેરે, અક્ષર નિવાસી બકોરદાદા, અક્ષર નિવાસી સુરેશભાઈ, એમનો સમગ્ર પરિવાર, એમના નિમિત્તે જેમણે પારાયણ કરાવી છે એવા ગૌરાંગભાઈ, એમનો સમગ્ર પરિવાર, શ્રીજી મહારાજના લાડીલા મંદિરના કોઠારી ઘનશ્યામભાઈ વગેરે સૌ ભાવિક ભક્તો કંજરી ગામના સૌને જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજની કૃપાથી તમારા ગામને મહારાજનો સત્સંગ મળ્યો છે। આ તમારા ગામનું બહુ મોટું સદભાગ્ય છે। સત્સંગમાં ઘણા બધા ગામો છે, સુખી પણ ગામો છે, બધાને સત્સંગનો આવો લાભ નથી મળતો। મોટા ગામ છે, ચરોતરના મોટા ગામ, જેમ કે ઘણા વસો, બહુ મોટું ગામ છે, 5 ગામ પૈકીનું એક ગામ છે। ઉત્તરસંડા, પીજ, વસો, સુણાવ, મોટા ગામોમાં નાર છે, ઉત્તરસંડા છે। ઉત્તરસંડામાં સ્વામીની સાથે, પથાણાવાળા સ્વામી સાથે હિત રાખનારા હરિભક્તો ત્યાં આગળ છે। પણ એ ગામોમાં ઘણી વખત કેવું બને છે, ગામમાં 2-4 અખતર ડાયા બહુ હોય, દાપણિયા જેને કહેવાય, જાણિયા કાકા કે ને, એ શું કરે, પોતાના મંદિરની પુષ્ટિ કરનારા, પોતાના સત્સંગને પુષ્ટિ કરનારા, પોતાના પરિવારને સત્સંગ કરાવનારા, પોતાના ગામને સત્સંગમાં જોડનારા ગુરુને છોડી અને બીજે માથું ઘસવા જાય। માથું એવું ઘસે કે ગામના 2-4 જણને વાગે એમાં, અને એને કારણે સત્સંગ આખો ડિસ્ટર્બ થઈ જાય। પછી ધીમે ધીમે સારા સંતોનો યોગ છૂટી જાય। તો મેં જે ગામ ગણાય એમાં 25 વર્ષથી કોઈ પારાયણ નથી થયું એવું ગામ ગણાવું છું તમને। લાંબા સમય સુધી કથાઓ ના થઈ હોય એવા ગામો મેં ગણાય। અને ગામના લોકો કેવા ખબર, 200 જણા અમેરિકા રહેતા હોય, બધા જ સત્સંગી હોય, 100 જણા લંડન રહેતા હોય, બધા જ સત્સંગી હોય, બધા પાછા વડતાલના સત્સંગી હોય, 100 કુટુંબો આફ્રિકા રહેતા હોય, નારના 3500 કુટુંબો વિદેશમાં છે, 3500 કુટુંબો વિદેશમાં છે, એમાંથી પોણા ભાગના સત્સંગી છે। તો એ ગામમાં હમણાં સંત ગયા સુખદેવ સ્વામી, એટલે એમણે ત્યાં ગોકુલ કરીને એક આયોજન કર્યું, અને એ પોતે ઊભું કરે છે એટલે પારાયણ થાય છે 2 વર્ષથી। બાકી રામ બોલો ભાઈ રામ। કેમ આવું? તો જેનો યોગ સંત સાથેનો નથી, જેનું જોડાણ સાધુ સાથેનું નથી, જેનો આંકડો સાધુ સાથેનો ફિટ થયેલો નથી, એ બધી જ વાતે માર ખાય છે। એવા સત્સંગમાં હમણાં જો મંદિરમાં હતો, સંત સ્વામી ને કેશવ સ્વામી હતા મારી સાથે, મેં કીધું આવા સત્સંગમાં 1000 મંદિરો છે,
એમાંથી બધા મંદિરોમાં સંતો પહોંચી શકે. હું આ વડતાલ દેશની વાત કરું છું. ગઢડા દેશના 350 મંદિરો જુદા, ધોલેરા પ્રદેશના 45 મંદિરો જુદા, 600 જેટલા મંદિરો જુનાગઢના જુદા. હું ખાલી વડતાલ દેશની વાત કરું છું. એમાંય સાધુ બધે પહોંચી વળતા નથી. આ પરિસ્થિતિમાં તમારા ગામનું બહુ મોટું સદભાગ્ય છે કે તમને લક્ષ્મી પ્રસાદ ગુરુ અને વિશ્વવલ્લભ સ્વામી મળ્યા છે. આ અમારું કંજરી છે એમ માની અને એ તમારી જોડે જોડાયેલા છે. વિષ્ણુ સ્વામી તમને વારે વારે સત્સંગના બધી જગ્યાએ જ્યાં યાત્રા કરવા જેવા સ્થાનો હોય ત્યાં લઈ ગયા છે. આ બહુ મોટું આ ગામનું પુણ્ય છે. જેના પુણ્યનો પાર ના હોય એને આવો સત્સંગ મળે. અપાર પુણ્ય વાળાને જે આવો યોગ મળે છે. સ્વામિનારાયણ ભગવાન જેના ઉપર રાજી થાય એને જ આવો અવસર મળે છે. આપણે નથી બોલતા આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. એ કરુણા તમારા ઉપર દેખાય છે. જરૂરી નથી એના માટે 5-5 માંડના 10-10 માંડના બંગલાઓ હોય, મર્સિડીઝ ગાડીઓ હોય, ફલાણી ગાડી હોય તો જ કરુણા હોય. સત્સંગમાં અહોનિશ જેને અખંડ આનંદ વર્તે છે, ભગવાનની મૂર્તિનું સુખ જેને દેખાય છે, એવા ભક્તજનો ખરે હિસાબે કળિયુગમાં મનુષ્યનું શરીર પામીને મોક્ષ મેળવી લે છે. એટલે આ સત્સંગને તમે બરાબર પચાવ્યો છે. અને એ તો એ કેવા મહાપુરુષો હતા. શાસ્ત્રી સ્વામી હરિબરદાસજી સ્વામી, મેં એમને સારી રીતે દર્શન કર્યા છે. મોટા ગુરુએ તેમને સેવ્યા છે. શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી જીવનમાં 2 વાર પૂજા કરે. દરરોજ સવારમાં પૂજા, સાંજે પૂજા, અખંડ હરિસ્મરણ હોય. 2 મિનિટ થાય નહીં ને સ્વામિનારાયણ નામનો મુખમાંથી આપણને શબ્દ સાંભળવા ના મળે એવું ના બને. મોટા ગુરુની બાજુમાં બેઠા હોય, એમની બાજુમાં બેઠા હોઈએ તો શાસ્ત્ર સંબંધી વાત સિવાય તમને કોઈ વ્યવહારની વાત પૂછવા ગયા હોય તોય શાસ્ત્રની વાત શરૂ કરી દે. એવા મોટા સત્પુરુષોનું કૃપા પાત્ર તમારું ગામ છે. કેવા સંતો હતા. એમના ગુરુની વાત કરું. શાસ્ત્રી મહારાજ હરિબરદાસજી શાસ્ત્રીના ગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી હતા, જેમણે પીજનું મંદિર બાંધ્યું. મેં હમણાં સંતોને આ બંને કેશવ સ્વામીને અને સંત સ્વામીને વાત કરતો તો એમની પરંપરાની. શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી કેવા હતા. આખી જિંદગી ક્યારે ગાદલા ઉપર સુતા નહીં, ક્યારે ઓશીકું રાખ્યું નતું. હાથનું ઓશીકું કરીને સુઈ જનારા સાધુ હતા. ક્યારે અનાજ જમ્યા નતા. ખબર નથી દાળ ભાત શાક લાડુનો સ્વાદ શું હોય. ફરાળી હતા. આખું જીવન સુરણ ઉપર રહ્યા. પ્રભુદાસ કોઠારી હરિબરદાસજી શાસ્ત્રીના પરમ મિત્ર, વડતાલના બુજુર્ગ મોટા કોઠારી હતા, પાર્ષદ હતા. હમણાં ધામમાં ગયા 95 વર્ષની ઉંમરે. એમને એકવાર મળવા ગયો. મને કે હું બુધેજનો કોઠારી હતો. હરિકૃષ્ણદાસજી શાસ્ત્રી હરિબરદાસજી શાસ્ત્રીની સાથે બુધેજ આવ્યા. હરિકૃષ્ણદાસજી શાસ્ત્રી આવ્યા એટલે મેં સુરણની વ્યવસ્થા કરી. સુરણની જોડે શાસ્ત્રીમાં ત્યારે દૂધ પણ નતું પીધું જિંદગીમાં. એમણે દૂધ પણ નતું લીધું. કેવા જાણીને તપના ઈશકથી ભગવાનને રાજી કરવા માટે આવું તપ કરનારા સાધુ હતા. એમના શિષ્યોએ તમારા ગામમાં તમારા વડીલોને કંઠી બાંધી છે. હું એનો મહિમા કહી રહ્યો છું. જે આવા મહિમાને વારે વારે વિચારે છે, જે પોતાની બીજી અને ત્રીજી પેઢીના ગુણો અને સંસ્કારોને યાદ નથી કરતો, એને ધિક્કાર છે. એનું જીવન એ જીવન નથી. એનું જીવન નરક તુલ્ય હોય છે. જે પોતાના ગુરુને યાદ કરી અને સાધુ પોતાનું જીવન નથી જીવતો, જે ગ્રસ્ત પોતાના બાપ અને દાદાને યાદ કરી અને સંસ્કારોના માર્ગે ચાલતો નથી, એનું જીવન ધૂળ હોય છે. એની નિષ્ઠા ક્યાં હતી, એનો પ્રેમ ક્યાં હતો, એના સંસ્કાર કેવા પ્રકારના હતા, એ શું મેળવવા માટે તલપાપડ હતા, એની હું વાત કરું છું. જેમ હરિપ્રકાશ સ્વામી અહીંયા બેઠા છે. મેં હમણાં એમના પાછળ નામ સંબોધન કર્યું, અથાના વાળા. હું સ્વામીની સાથે છેલ્લી અવસ્થા સ્વામીની હતી. દવાખાનામાં ગયો હતો, ન્યુમોનિયા હતો. મને જોયો એટલે મને કહે ચાલ વડતાલ જવું, ચાલ વડતાલ જવું. એમને નાકની અંદર સ્વામીને ઓક્સિજન માટેની પાઇપ નાખેલી હતી.
તો સ્વામી એ લઈને માળા કરતા હતા. માળા મુકાઈ દીધી તો ઓક્સિજનના પાઇપની માળા સ્વામી ચાલુ રાખી હતી. ગામમાં ગયા ને ત્યારે હું જોડે વહેલો પહોંચ્યો તો આમ આંગળી હતી. એટલે ત્રીજી પેઢીના યાદ રાખવાનું છે કે એમને ક્યાં સંભાળતું હતું, ક્યાં યાદ આવતું હતું, એને વડતાલ યાદ આવતું હતું. એની આંગળી આમ હતી. કેમ આમ હતી? માળા ફેરવી ફેરવીને આમ થયેલી હતી. જ્યાં સુધી આપણે આપણા પુરખોનો વિચાર નથી કરતા, આપણા પૂર્વજોનો વિચાર નથી કરતા, ત્યાં સુધી આપણું જીવન ધૂળ છે. એમ તમારા વડીલોને કોણે કંઠી બાંધી એની હું વાત કરું છું. તમને કેવો સત્સંગ હોવો જોઈએ, તમને કોનામાં પ્રેમ હોવો જોઈએ, કોણ કેમ તમારે કરવાનું હોય ને કઈ રીતે વર્તવાથી તમારું કલ્યાણ છે, એ તમારા વડવાઓએ પાયો નાખેલો છે. એને ક્રોસ કરીને જે ચાલે છે એ ગામનો દ્રોહી છે, સત્સંગનો દ્રોહી છે, કુટુંબનો દ્રોહી છે અને વડતાલનો દ્રોહી છે. એટલે એને ક્યારેય ક્રોસ કરીને કોઈએ ક્યારેય ચાલવું નહીં. આપણા ગુરુ જેમાં રાજી ના હોય એવું ક્યારેય કોઈ કામ ન કરવું. અને કેવા સારા સંત છે. પ્રભુદાસ કોઠારી મને કહે છે કે સ્વામી એ ઠાકોરજી જમાડવા બેઠા, સુરણનું શાક કર્યું. હરિવરદાસજી શાસ્ત્રીએ એક દરબાર બહુ ભાવથી ડોલકું લઈને આવ્યા, દૂધ આપી ગયા. મેં શાસ્ત્રી મહારાજના પત્રમાં નાનો વાટકો હતો, એમાં દૂધ નાખ્યું. જમવાનું ઠાકોરજીનું ચાલુ કર્યું એટલે સુરણના શાકની અંદર એમણે દૂધ નાખ્યું, ચોળ્યું. તેમને લાગ્યું પેલું થોડું નાય થોડું, એટલે એમ કે છાસ હશે. જમવાનું ચાલુ કર્યું, ખાટો સ્વાદ ના આવ્યો. એટલે શાસ્ત્રી મહારાજે પૂછ્યું, કોઠારી શું છે? તો કે દરબાર દૂધ લાવ્યા હતા, એના જીવનું રૂડું થાય ને, એના ઢોરનું સારું થાય ને, લોન થોડું દૂધ. તો કે મારો નિયમ તૂટશે, છાસ હોય તો લાવો. વાટકો ભરેલો દૂધનો હતો, એમાં એટલી ને એટલી બીજી છાસ નાખી અને સુરણને શાસ્ત્રીજીએ ધરાવ્યું. આવા સાધુ હતા. એમના શિષ્ય શાસ્ત્રી મહારાજ હરિવરદાસજી શાસ્ત્રી હતા. આખી સંસ્થાના એ જીર્ણોદ્ધારક થયા. કેવા હતા? એમનો લખેલો એક કાગળ કોર્ટની અંદર જાણે 1 મહિના સુધી એમણે જુબાની પુરાઈ. જે જસ્ટિસ હતા એમને હું મળવા માટે ગયો ત્યારે મને એમણે કહ્યું હતું, સ્વામી મેં સામાવાળા વકીલને એવું કહ્યું કે આ પત્ર શાસ્ત્રી હરિવરદાસજીનો પત્ર અને આ પત્ર એ આપણા મહાત્મા ગાંધી એના વિચારમાં તમને કોઈ ફરક લાગે છે ખરો? એવા મહાત્મા પુરુષો તમારા ગામની અંદર રહ્યા. એમણે મંદિરોના નિર્માણ કર્યા. એટલે તમારે પુનઃ વિચાર કરવા માટેનો આ સત્સંગનો આ માંડવો છે. આ સત્સંગની જીવનની કથાથી જેમ ભગવત ચરિત્રોનું તમે પાન કરીને એને ઉતારશો, ભગવાન ઘનશ્યામના ચરિત્રોને યાદ કરશો, એનાથી ભક્તિનો ઉદય થશે. એમ સત્સંગનો ઉદય થવાનું પણ આ એક માંડવાનું કારણ છે. મોટા સંતોએ કરેલી મહેનત એ કેવળ ને કેવળ તમારા જીવના કલ્યાણ માટે હતી. બહુ સરસ મજાનું મંદિર છે. સત્સંગ બહુ રૂપાળો છે. દર વર્ષે સંતો આવીને 15 દિવસ, અઠવાડિયું, મહિનો ક્યારેક રોકાય છે. હું પણ 89ની સાલમાં અહીંયા 1 મહિના સુધી રોકાયો તો મને યાદ છે કેવા સંસ્કારો તમારામાં નાખેલા છે. એક ઘેર ફર્યો તો બધાને ત્યાં પધરામણી કરી હતી. મોટા મોટા હરિભક્તો હતા. હું યાદ કરીશ, હરિભાઈ હતા, દાસભાઈ હતા, બકુર દાદા પણ તે દિવસે હતા. પછી સામે હરમાનજી હતા, પૂછો રાખતા ને, હરમાનભાઈ હતા. આ બધા સાંજે જેવી ભગવાનની સંધ્યા આરતી થાય અષ્ટક બોલતા. ગામડાઓમાં અહીંથી જ આગળ જઈ આવો તમે, કોઈ ગામમાં એવા સંસ્કાર અષ્ટક બોલવાના પાડ્યા હોય તો અહીંથી વડોદરા સુધી, આમ પાદરા સુધી લાંબા થઈ આવો. મોટા મોટા ડબલ માંડના મંદિરો છે. ભવસંભવ, શ્રી વાસુદેવ, આ અષ્ટકો તમારા ગામના છોકરાઓને આવડતા હશે. ખાખરિયા જઈ આવો, ઉત્તમનગર જઈ આવો, શંકરપુરા જઈ આવો, આગળ જાઓ કુંઢે, અહીં બાજુમાં નવું મંદિર થયું, આ રેલવેના પાટણ બાજુ, ચાંપાનેરની બાજુમાં, કયું ગામ નાનું, હસમુખભાઈએ બનાવ્યું હમણાં. એ બધા ગામોમાં આપણે જઈ આવીએ. કોઈ જગ્યાએ સંતોએ આવા જીવ રેડીને સત્સંગીઓ તૈયાર કરવાના પ્રયત્ન નથી કર્યા. એટલે તમારા ગામમાં એવા પ્રયત્નો થયા છે. સ્વામિનારાયણ ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને આવા ઘોર કળિયુગમાં આવા સંતોનો યોગ થાય છે. શાસ્ત્રોની કથા મળે છે. અત્યારે તો વાતોની કથા મળે. સ્વામીએ ધબ્બો માર્યો, સ્વામીએ ગળફો થૂક્યો, એવી કથાઓમાં વંચાય છે. એની જગ્યાએ તમને ભગવત ચરિત્રો અહીંયા વાંચો. અહીં શાસ્ત્રીજી કરી રહ્યા છે તમારી આગળ. મહારાજને પ્રાર્થના કરું, વિશ્વલોક સ્વામીનો
આ ગામના સત્સંગની પાછળ નિર્દોષ ભાવ છે. લક્ષ્મી પ્રસાદ સ્વામીનો નિર્દોષ ભાવ છે. કાયમ આ મંડળની સાથે હેતથી જોડાયેલા રહેજો, પ્રેમથી જોડાયેલા રહેજો. એમના વચને ટૂંક ટૂંક થઈને કાર્ય કરજો. એ ના પાડે તો ક્યારેય નહીં કરવું. એક કે એ ન થતું હોય તોય પ્રયત્ન કરીને કરવું. એ કે આ કર તો એ પ્રયત્ન કરીને પણ કરવું. એ ના પાડે કે આ નહીં કરવું તો 100% સારું હોય તો પણ ન કરવું. સાધુના વચને જે બંધાય છે એનું જરૂર શ્રીજી મહારાજ કલ્યાણ કરે છે. અને આ તો સત્ય સંત છે. વડતાલ સાથે જોડી રાખનારા સાધુઓ છે. સંસ્થા પ્રત્યેની નિષ્ઠાવાળા સંતો છે. લક્ષ્મીનારાયણ દેવની સંસ્થા માટે ટૂંક ટૂંક થઈને મહાપુરુષો જે કામ કરી ગયા છે એને સમર્થન આપનારા સંતોનું આ મંડળ છે. સીધું દેવ સાથેના એફિલિએશન વાળું છે. દેવને જ ધારનારું મંડળ છે. દેવની સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલું મંદિર છે, મંડળ છે. જેનામાં સંસ્થા ભાવ નથી, જેનામાં મંદિર પ્રત્યેનો ભાવ નથી, એવો સાધુ પણ ગમે તેટલો મહાન હોવા છતાંય એટલી કાચપ એમાં રહી જતી હોય છે. એવા કલ્યાણમાં પણ શ્રીજી મહારાજના આ સત્સંગમાં પણ એવું જ છે. જેવો જે સત્સંગને સમજે છે એવું શ્રીજી મહારાજ બરાબર જોવે છે. શ્રીજી મહારાજની આંખની બહાર કઈ હોતું નથી. હું આ તમને નિર્દોષ ભાવે વાત કરી રહ્યો છું કે કપટ ભાવે વાત કરી રહ્યો છું. આ શાસ્ત્ર સ્વરૂપે બેઠેલા પરમેશ્વરના સંતોના હૃદયમાં બેઠેલા અને આ ઠાકોરજી તમારા બધાના હૃદયમાં બેઠેલા પરમેશ્વર સ્વામિનારાયણ મારી વાતને સાંભળે છે, જોતા હોય છે. એમ સાધુ જયારે સત્સંગના પટ ઉપર કામ કરે છે નિર્દોષ ભાવે સંસ્થાને સંસ્થા પ્રત્યેનો સંસ્થાગત ભાવ રાખીને, ત્યારે એના વચને સ્વામિનારાયણ કામ કરતા હોય છે. સ્વામીએ કે સ્વામી વાત કરી કે અમે આ છોકરાને કીધું કે જા તું વડતાલ જઈને આમ કરજે એટલે તારું આ કામ થઈ જશે. એ આવ્યો સંસ્થા ભાવ, એ આવ્યો લક્ષ્મીનારાયણ દેવમાં પરમેશ્વરપણાનો ભાવ, હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેનો ઈષ્ટદેવપણાનો ભાવ. ભગવાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે એટલે એ કાર્ય થાય ને થાય જ. સંતોના વચને આ કામ ભગવાન કરતા હોય છે. આજે એવા દિવ્ય મોટા સંતોની સાથે તમારું જોડાણ છે. મહારાજને પ્રાર્થના કરું, અહીંયા બિરાજમાન ઘનશ્યામ મહારાજને નાના નાના છોકરાઓમાં ખૂબ સારો સત્સંગ દ્રઢ થાય, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા થાય, હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની દ્રઢ નિષ્ઠા થાય, ઉપાસના હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપની આ કથા દ્વારા તમારા અંતરમાં ફિટ થાય એટલી વાત કરીને વિરમું. જય સ્વામી.